સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમારી આંખો ખુલી જશે. વાત એડવેન્ચર સ્પોર્ટ્સ એટલે કે રોમાંચક ખેલની છે. એક મહિલા તેના ગાઈડ સાથે પેરાગ્લાઇડિંગ કરવા માટે તૈયાર છે. તેના ચહેરા પર ખુશી છે અને હાથમાં કેમેરો લઈને તે આ સુંદર પળોને કેદ કરવા માટે ઉત્સાહિત છે. આકાશમાં ઊંચે ઉડતી વખતે નજારો પણ અદ્ભુત દેખાય છે, પણ પછી અચાનક જ બધું બદલાઈ જાય છે. પેરાગ્લાઇડર કાબુ ગુમાવે છે અને એક ઝાડ તરફ તે ખેંચાઈ જાય છે. પળવારમાં જ પેરાગ્લાઇડર ડાળીઓમાં ફસાઈ જાય છે અને જોતજોતામાં એક મજાનો પ્રવાસ ડરામણા અકસ્માતમાં ફેરવાઈ જાય છે. આ વિડીયો મૂકનાર વ્યક્તિએ એક બહુ મોટી ચેતવણી આપી છે કે ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સને લઈને કોઈ કડક નિયમો નથી. આ વિડીયો જોવા પછી લોકોએ પોતાના ખરાબ અનુભવો પણ શેર કર્યા. એક વ્યક્તિએ લખ્યું હતું કે ગોવામાં બોટિંગ કરતી વખતે બોટ ડૂબવા આવી ત્યારે લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા અને ત્યારથી તેણે એડવેન્ચર કરવાનું જ છોડી દીધું. ઘણા લોકોનું માનવું છે કે અહીં સુરક્ષાના નિયમો માત્ર કાગળ પર જ રહે છે. ઓપરેટરો વધુ પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી દે છે. તેમની પાસે ન તો સારા સાધનો હોય છે કે ન તો કોઈ વીમો કે પછી અનુભવી સ્ટાફ. કોઈ વિદેશ જેવી સુવિધાઓની અપેક્ષા રાખે છે, પરંતુ અહીંની વાસ્તવિકતા વિદેશ કરતાં સાવ અલગ જ હોય છે. એડવેન્ચર કરવું એ ખોટું નથી, પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો એ સૌથી મોટું જોખમ છે. કેટલાક લોકો તો ત્યાં સુધી કહે છે કે ભારતમાં સુરક્ષાની કોઈ ગેરંટી ન હોવાથી આવા સાહસોથી દૂર જ રહેવું છે. તમે જ્યારે પણ ક્યાંય ફરવા જાઓ કે આવી રાઇડમાં બેસો ને ત્યારે માત્ર રોમાંચ ન જુઓ, પણ જે લોકો આ સર્વિસ આપે છે તેમની તપાસ પણ કરો. એક પળનો ઉત્સાહ તમારા આખા જીવન પર ભારે પડી શકે. તમારી સુરક્ષા તમારા હાથમાં છે, એટલે હંમેશા પૂરેપૂરી ચકાસણી કર્યા પછી જ આગળ વધો. આ વિડીયો દરેક માટે એક બોધપાઠ છે કે જીવન સાથે ખેલ કરવો જરાય યોગ્ય નથી.